આશો માસની નવરાત્રિનું અનેરું મહત્વ હોય છે ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાના દર્શકોને આજ બતાવવા જઈ રહ્યા છીએ રાજકોટની 41મા વર્ષથી થતી પ્રાચીન ગરબી। જી હા, રાજકોટના કરણપરા 4 ચોક વચ્ચે થતી આ પ્રાચીન ગરબીનું અનેરું મહત્વ છે, જ્યાં વર્ષોથી પરંપરા મુજબ બાળાઓ ગરબે ઘૂમે છે, જેને પ્રાચીન ગરબી મંડળનું છેલ્લા 27 વર્ષથી ટોપ ઇન સિટીનું બિરુદ મળેલ છે। મારા ફાધરની 42 વર્ષથી આ ગરબી કરાવે છે। અમારે 40 છોકરીઓ છે અને કોઈ બાળા પાસે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી। દરેક બાળાઓને ચણિયાચોળી અહીંથી ફ્રીમાં આપવામાં આવે છે। અને પહેલાંના જમાનામાં જેમ 4 ચોકની વચ્ચે જે પ્રાચીન ગરબી હતી એવી રીતના જે આજની તારીખે પણ અમારે 4 ચોકની વચ્ચે પરંપરાની ગરબી થાય છે। અમારા મુખ્યત્વે રાસો માળીધારા, અગોરનગરા, બેડા રાસ, મોગલમાનો મેળો, દેશભક્તિ રાસ એવા અનેક રાસો છે। અને દર વર્ષે 40 થી 42 બાળાઓને લાણી આપવામાં આવે છે। 1-2 લાણી નાની મોટી સોનાની પણ હોય છે। અચ્છા, આ પ્રાચીન ગરબી છે એનું મહત્વ શું હોય છે? પ્રાચીન ગરબીમાં મહત્વનું એ હોય છે કે જે બધા માતાજીના ગરબા જ હોય છે। અને જ્યારે અર્વાચીનમાં તો બધું મૂવીઝ ને પિક્ચર્સના ગીત ને એવી રીતનું થોડીક વલ્ગારિટી બી થઈ શકે છે, પણ જ્યારે પ્રાચીનમાં એવું કોઈ વસ્તુ હોતી નથી અને કાયદેસર આપણી સંસ્કૃતિ છે જે પ્રાચીન જ છે, જેથી આજની લોકો પ્રાચીન તરફ પાછા આવશે એ અમને વિશ્વાસ છે। અચ્છા, 40 વર્ષથી કાર્યકરો અત્યાર સુધીમાં કેટલા બદલાયા છે? અમારા આમ કાર્યકરોમાં તો કોઈ જાતના લાંબા ચેન્જીસ નથી આવ્યા। પહેલેથી જે લોકો સેવા આપે છે એ આજની તારીખે પણ સેવા આપવા અહીંયા આવે છે। જેના ફાધર સેવા આપતા અત્યારે એના સન ફેમિલીમાંથી એના સન સેવા આપે છે।